એક હતો કાગડો અને એક હતી કાબર. બંને દોસ્તી થઈ ગઈ. સમય વીતતો ગયો એમ બંને પાક્કા દોસ્ત બની ગયા. બંને દોસ્તોમાં એક ભેદ હતો. કાબર ભલી ભોળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈને ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ. એટલે કાગડો તો ગળાવવા લુહારને ત્યાં ગયો અને જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા થાવ, ચાંચ ઘડાવીને હમણાં જ આવું છું. કાબર કહે. ઠીક છે. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડો સાંચ ઘડાવીને આવ્યો જ નહીં. કાગડાની દાનત ખોટી હતી એટલે સાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યો. કાબર તો કાગડાની રાહ જોઈ જોઈને થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે છે, કાગડાભાઈ, ચાલો, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલ વહેલો આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો ખેતર વાવવાનું કામ શરૂ કર્યું. એણે સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસ થયા. બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય. એટલામાં નીંદવાનો વખત થયો. વળી કાબરભાઈ કાગડાને બોલાવે. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોશે, નહીં તો મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલ વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલી આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવી ગયો. કાબર વળી કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનું વખત થયો છે, મોટું કાપશો તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ બગાસું ખાતા ખાતા કહ્યું, ઠાગા ઠયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલ વહેલો આવું છું. કાબર તો કાગડાની એકની એક વાત સાંભળીને નિરાશ થઈ ગઈ. પછી ગઈ અને ખીજમાં એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડોંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂસાનો ઢગલો કર્યો અને ઉપર થોડોક બાજરો ભભરાવી દીધો. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે તો ચાંચ પણ બરાબર થઈ ગઈ છે. પછી કાગડો અને કાબર ખેતર આવ્યા. કાબર કહે, કાગડાભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. મોટો ઢગલો લેવાને માટે ગુસ્સાવાળા ઢગલા ઉપર જઈને કાગડાભાઈ રાજીના રેડ થઈ ગયા. એ તો આનંદમાં નાચવા લાગ્યા. પણ આ તો ઢૂસાનો ઢગલો, એ તો સરવા લાગ્યા. સર. ભાઈ સાહેબના પગ ઢૂસામાં ખૂંસાઈ ગયા અને આંખોમાં, કાનમાં અને મોઢામાં બધે જ ઢૂસા ભરાઈ ગયા. કાગડાભાઈ તો છેલ્લા શ્વાસ ગણવા માંડ્યા. એનાથી મોટેથી રાડ પડાઈ ગઈ. કાબરબેન, મને બચાવો. કાબરબેન મૂળ તો દયાળુ. એ ઢગલા ઉપર ઉડીને પહોંચે તે પહેલાં કાગડાભાઈ બોલવા માંડ્યા, કાબરબેન, મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, મને કામ કરવાની ખૂબ આળસ થતી એટલે મારાથી આવું વર્તન થઈ ગયું, પણ હવેથી હું દરેક કામમાં સાથ સહકાર આપીશ, સાથે રહીશ. કાબરબેને ઝડપથી ઉડીને કાગડાભાઈને પકડીને કહ્યું, કાગડાભાઈ ઉડો. આમ બંને એક સાથે ઉડ્યા. બાજુમાં વહેતી નદીમાં મોઢું ધોયું. હાશ, કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો.
એ તો કરગરી ઉઠ્યા. હવેથી આવું નહીં કરું, બસ. કાબરબેન, પ્રોમિસ. દયાના સાગર કાબરબાઈએ કહ્યું, કાગડાભાઈ, આથી વરસ ચાલશે એટલો બાજરો તમે લઈ જાઓ. અમારો પરિવાર તો નાનો છે, આટલો બાજરો તો વધવાનો ને. કાબરબેનના સંગતની એવી તો અસર થઈ કે કાગડાભાઈ સાવ સુધરી ગયા ને દર વર્ષે કાબરભાઈ સાથે મળીને ખેતર ખેડે, વાવે, નીંદણ કરે ને કાપણી કરી ફળા સુધી સાથે ને સાથે રહેતા થયા અને એમણે ઠાગાઠિયા કરવાનું પણ છોડી દીધું. Thank you for watching the video.